જે લોકો પોતાના રૂંવાટા ઊભા થવાથી પણ ડરે છે તે લોકો કૃપા કરીને વિડીયોને આ જ ક્ષણે છોડી શકે છે. દોસ્ત, 2025 થોડા જ દિવસોમાં પૂરો થવાનો છે અને 2026 ગણતરીના જ દિવસોમાં આવવાનો છે. 2026 આવતા પહેલાં પોતાની જાતને એટલી બદલી નાખો કે તમને જોઈને લોકોના હોશ ઉડી જાય. આજના આ વિડીયોમાં હું તમને એક એવી ટેકનિક જણાવવાનો છું જે તમને બાકીના લોકોથી અલગ અને એક યુનિક બનાવશે. જિંદગીમાં કંઈક મોટું કરવું હોય તો આ વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ, નહીં તો અધૂરી માહિતી તો ના હોવા બરાબર હોય છે. તો ચાલો દોસ્તો, વિલંબ કર્યા વગર આજના શાનદાર વિડીયોની શરૂઆત કરીએ. મને નથી ખબર કે તમને આ વિડીયો ક્યારે મળ્યો છે, પરંતુ જ્યારે પણ મળ્યો હોય ત્યારે આ વિડીયો એકાંતમાં બેસીને પૂરો જોઈ લેજો, કારણ કે 2026 આવતા પહેલાં આ વાત તમારા દિમાગમાં ઘૂસી જવી જોઈએ અને તમારા આ નવા વર્ષમાં ખરેખર બવાલ થવાની છે. જેમ જેમ મારી વાત આગળ વધતી જશે તેમ તેમ તમારો એનર્જી લેવલ આકાશને સ્પર્શતો કરતો જશે. દોસ્તો, આ વર્ષે જે પણ કંઈ બન્યું છે તે બધું ભૂલી જાઓ અને તમારા મનને એકવાર રિમાઇન્ડ કરો. શું યાદ આવે છે? એ જ ઉદાસ અને અંધકારભરી જિંદગી. શું તમને યાદ છે કે તમે 2025ના પહેલા દિવસે શું કહ્યું હતું કે હું આ વખતે એવું કરી બતાવીશ કે બધાના હોશ ઉડી જશે? છતાં પણ તમે એ જ કર્યું જે તમે છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છો. સમયનું ચક્ર ફરતું રહ્યું છતાં પણ તમે પોતાની જાતને બદલી નથી શક્યા. મારી હાલત ખરાબ છે, મારો સમય ખરાબ છે, લોકો મારા વિરોધમાં છે. આ જ વિચારને તમે તમારો બનાવી લીધો છે ને? પરંતુ એકવાર પણ એ નથી વિચાર્યું કે આ વિચાર જ મારી લાઈફનું સૌથી મોટું ઇન્સ્પિરેશન છે. કારણ કે મારી હાલાત મને આ દુનિયામાં પ્રેરણા આપે છે, એવું આ દુનિયામાં બીજું કોઈ ના આપી શકે. હવે મારે આવું નથી રહેવું, બહુ થઈ ગયું, ભલે જે કંઈ પણ થાય. અને તમે આખા વર્ષ દરમિયાન ક્યારે આ પણ નથી વિચાર્યું કે હું આ દુનિયાનો સૌથી મોટો લકી માણસ છું. કારણ કે જેના પાસે દુનિયાનું સૌથી મોટું મોટિવેશન છે એ છે તમારો ચાલતો ખરાબ સમય. તમારું આખું વર્ષ કેવું પણ હોય, પરંતુ આ દિવસ એવો હોવો જોઈએ કે આ એક દિવસ આખા વર્ષને સારું બનાવી દે. અને એ દિવસ છે આજનો. આજથી હું તમારા અંદર એક નવી ઊર્જા ભરવાનો છું અને આજથી તમારી નવી જર્ની શરૂ થવાની છે. શું તમારો કોન્ફિડન્સ લેવલ ઘટી જાય છે? શું મોટિવેશન ઘટી જાય છે? દોસ્ત, એક વાત યાદ રાખજે, સૌથી મોટું મોટિવેશન હોય છે આપણી કન્ડિશન. આપણી ખરાબ હાલત જ આપણને જીવનમાં કંઈક કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ આપણે એને ઓળખી શકતા નથી કારણ કે આપણા અંદર એને જોવાવાળો માણસ જ નથી. મારા દોસ્ત, જીવનમાં સમસ્યાઓ હોવી જોઈએ. જેટલી વધુ સમસ્યાઓ આવશે એટલો જ જીવવાનો આનંદ આવશે. એલોન મસ્ક અને અબ્રાહમ લિંકન, આ બંને વ્યક્તિઓને તો તમે જાણતા જ હશો. કોણ નથી જાણતું એમના વિશે? એમનો સંઘર્ષ જોઈને તમારા પણ રોંગટા ઊભા થઈ જશે. જો તમારે પણ એમની બાયોગ્રાફી જાણવી હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, તો હું જલ્દી જ આગળનો વિડીયો એમના વિશે લઈને આવીશ. એલોન મસ્કના બાળપણથી લઈને દુનિયાનો સૌથી ધનવાન માણસ બનવાની સફરનો આખો સંઘર્ષ જાણીને તમે પણ ચોંકી જશો. અને વાત રહી દુનિયાના સૌથી મોટા દેશ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની, તો એ વ્યક્તિ 100 વાર નિષ્ફળ ગયો, 1000 વાર નિષ્ફળ ગયો, વારંવાર નિષ્ફળ ગયો, વારંવાર સમસ્યાઓ આવી, પરંતુ બધી સમસ્યાઓનો સામનો કરવામાં તેને ઘણો આનંદ આવ્યો અને પછી એક મોટું ચમત્કાર થઈ ગયું. મારા દોસ્ત, જો તમારી જિંદગીમાં સમસ્યાઓ નથી ને, તો હું નથી કહી શકતો કે તમે જીવનમાં કંઈક મોટું કરશો. કંઈક મોટું કરવું હોય તો અડચણો અને સમસ્યાઓ હોવી ખૂબ જ જરૂરી છે. ચાણક્યએ કહ્યું છે કે જેટલી વધારે મુસીબતો અને જેટલા વધારે વિરોધી લોકો હશે એટલી જ સફળતા શાનદાર હશે. જો મેં અત્યારે જ પોતાના અંદર બદલાવ ન લાવ્યો તો આવતી જિંદગી વધુ ખરાબ થઈ જશે. અને મારા દોસ્ત, એક દિવસ મરવાનું તો છે જ, તો શા માટે કંઈક મોટું કરીને ન જઈએ? અને મહેનતનું ફળ એક દિવસ જરૂર મળવાનું જ છે. માટે તારે કર્મ કરવામાં ક્યારેય પાછળ હટવું ન જોઈએ. હવે મારે હંમેશા માટે આવું નથી રહેવું. પોતાને જાતને બદલી જ નાખવી પડશે. શરૂઆતમાં આગ લગાવવી બહુ મુશ્કેલ હોય છે, પરંતુ પછી એ જ આગ આપણને ઠંડીથી બચાવે છે. તેથી તારે પણ જીવનમાં કંઈક મોટું કરવા પહેલાં કેટલી અડચણો અને કેટલી મુસીબતોનો સામનો કરવો જ પડશે. નવું વર્ષ આવતા પહેલાં પોતાના અંદર એટલો જોશ ભરી દેજે કે તમને જોઈને લોકો પણ ચોંકી જાય. જે કંઈક મોટું કરવું છે તે આજથી જ શરૂ કરો, કારણ કે દુનિયાના બાકીના લોકો 2026 આવ્યા પછી બદલાવ લાવવાનો વિચાર કરશે અને તમે અત્યારે જ આ જ ક્ષણે કંઈક મોટું કરવા જઈ રહ્યા છો. તમારે આ વર્ષના અંતમાં એવું કંઈક કરવું છે કે તમે 2026માં જરૂર કામયાબ બની જાઓ. માટે તમારે એક અલગ માણસ બનવું જ પડશે. તો બસ થોડા સમય માટે લોકોની ભીડથી અલગ થઈને ગાયબ થઈ જાઓ અને નીકળી પડ તારા મકસદને મેળવવા માટે. દોસ્ત, તારે બસ પોતાના પર જ ફોકસ કરવો છે અને પોતાને જ ઇમ્પ્રૂવ કરવો છે. ત્યારે તમને એક દિવસ સફળતા જરૂર મળશે. દોસ્તો, હું છું મુકેશ ગહેલોત અને તમારા સપનાઓને સપોર્ટ કરું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જો આ વિડીયોએ તમારા અંદર આગ લગાવી દીધી હોય તો આ વિડીયોને કરી દેજો લાઇક અને ફેલાની દેજો તમારા દોસ્તો સાથે.
અને આવા નવા વધુ મોટિવેશનલ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો દોસ્તો, મળીએ આગળના આવા જ શાનદાર મોટિવેશનલ વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.